એટલે મેં પપ્પાને કીધું કે મને રૂમાલ આપો ને. એટલે ટિશ્યુ મેં ત્યાં મૂકી દીધા છે અને હું રૂમાલ સાથે રાખું છું. નિમિત્તવમ થકી નિમિત્તને બોલાવવા બદલ, એના નિમિત્ત થવા બદલ હું ટીમ નિમિત્તવમનો આભારી છું. કિસ્સા ગૌતમી કરીને એક મહિલા હતા. એમનું 1 વર્ષનું બાળક અવસાન પામ્યું. 1 જ વર્ષનું બાળક. અને એ બાળકને છાતીએ વળગાડીને એ ગામમાં ફરી વળી. દરેક ઘરે જાય, દરવાજો ખટખટાવે અને કહે કે તમે મારા બાળકને જીવતું કરી આપશો? તમે કોઈ કરવા તૈયાર છો? મારા બાળકને જીવતું કરી આપો. દરેક ઘરે ઘરે ફરતી હતી. ત્યારે એક વડીલે કહ્યું કે જો તારા બાળકને કોઈ જીવતું કરી શકે તો એ બુદ્ધ છે. તું બુદ્ધ પાસે જા. અને એ યુવતી રડતી રડતી પોતાના મૃત બાળક સાથે બુદ્ધ પાસે પહોંચીને બુદ્ધની સામે એનું ડેડ બોડી રાખ્યું, એના 1 વર્ષના બાળકનું, અને કહ્યું કે મારા બાળકને જીવતું કરી આપો. બુદ્ધે કહ્યું કે હું કરી આપીશ, એક શરત છે. તારે મને રાઈના 5 દાણા લાવી આપવાના છે અને કોઈ એક એવા ઘરમાંથી જ્યાં ક્યારેય મૃત્યુ ન થયું હોય. અને એ ગામમાં બધે ફરી વળી એક ઘરનો દરવાજો ખખડાવે અને પૂછે કે તમારું કોઈ સ્વજન ગયું છે? તમે કોઈ સ્વજન ગુમાવ્યું છે? બાજુના ગામમાં ફરી વળી આવા 2-3 ગામ ફર્યા પછી એને ખ્યાલ આવ્યો કે આ કંઈ મારી એકલીનું દુઃખ નથી. કેટલાક લોકોએ તો 2 સ્વજનો ગુમાવ્યા હતા. કેટલાક નાના બાળકોના પિતા ચાલ્યા ગયેલા, માતા પિતા બંને ચાલ્યા ગયા. તો ત્યારે એને ખ્યાલ આવ્યો કે ગ્રીફ ઇઝ યુનિવર્સલ. આ તો સાર્વત્રિક ઘટના છે. અને ત્યારે એ બુદ્ધ પાસે પાછી આવીને એને કહ્યું કે તમે શું કહેવા માગતા હતા એ મને સમજાઈ ગયું છે. આજે જ હું મારા બાળકની અંતિમ વિધિ કરી નાખીશ. મને ખ્યાલ આવી ગયો છે કે હું એકલી નથી. અને આપણને પીડા જ જોડે છે. કારણ કે 2 મનુષ્યને એકબીજા સાથે જોડી રાખતું સૌથી ટકાઉ અને ભરોસાપાત્ર એડહેઝિવ કોઈ હોય તો એ દુઃખ છે. એક વાર્તાથી શરૂઆત કરીએ. એક શાંત જળના તળિયે કેટલાક જંતુઓ રહેતા હતા, વોટર બગ્સ. અને એમાંના કેટલાક જંતુઓને પાણીની બહારની સૃષ્ટિ જોવાની ઈચ્છા થઈ કે પાણીની બહાર કેવી દુનિયા હશે. તો એમાંથી એક પછી એક જંતુ એ જે વનસ્પતિની દાંડી હોય એ પકડીને એના પર ચડીને પાણીની સપાટી પર પહોંચે બહારની દુનિયા જોવા માટે, પણ પાછું ન આવે. જે ઉપર જાય એ પછી ઉપર જ રહી જાય, એ ક્યારે પાછું ન આવે. એટલે નીચે જે જંતુ હતા એમને નવાઈ લાગી, કે આશ્ચર્ય થયું કે આવું કેમ, કે એવું તો શું થાય છે ઉપર કે જે ઉપર જાય છે ક્યારે નીચે પાછું આવતું જ નથી. ઉપરની દુનિયા કેવી છે, ત્યાં શું છે એ કહેવા પણ નથી આવતું. એ લોકો ત્યાં શું કરે છે આપણને કેમ માહિતી નથી મળતી, કેમ એ લોકોનો કોઈ પત્તો નથી. ત્યારે એક જંતુએ જવાબદારી સ્વીકારી કે હું ઉપર જઈશ, હું પાણીની સપાટી પર જઈશ, આ લોકો બધા ક્યાં છે, શું કરે છે એની માહિતી મેળવીશ, બહારની દુનિયા કેવી છે એ જોઈશ અને તમને એની જાણકારી આપવા હું પાછી આવીશ. હું વચન આપું છું કે હું એ લોકોની જેમ તમને દગો નહીં આપું, હું આવીશ પાછી તમને કહેવા માટે. અને એ જંતુ ધીરે 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 વનસ્પતિની દાંડી પકડીને પાણીની સપાટી પર જાય છે. અને જેવું એ સપાટી પર પહોંચે છે, અચાનક એનામાં પરિવર્તન આવવા લાગે છે. એને પાંખો ફૂટવા લાગે છે, એ ઉડવા લાગે છે. જોત જોતામાં એ વોટર બગમાંથી ડ્રેગન ફ્લાય બની જાય છે. પછી તો એ ખૂબ ઉડે છે અને ત્યાંની સૃષ્ટિ જુએ છે કે હો, અહીંયા તો સૂરજ ઉગે છે, અહીંયા તો વૃક્ષ છે, અહીંયા તો કમળ ખીલે છે, અહીંયા તો બાળકો રમે છે. કેટલી સુંદર દુનિયા છે. પાણીની બહાર પણ આવી સુંદર સૃષ્ટિ છે એ જોઈને એને બહુ આનંદ થાય છે. પછી એને પોતાના સાથીઓ યાદ આવે છે. મેં વચન આપ્યું છે મારા સાથીઓને, તો આટલું સુંદર જગત છે અહીંયા, આ દુનિયા આટલી સરસ છે, એ વાત કહેવા મારે પાછું તો જવું જ પડશે.
મારા સાથીઓ મારી રાહ જોતા હશે. અને એવું વિચારીને એ પાણીની અંદર જવા જાય છે ત્યારે એને ખ્યાલ આવે છે કે હવે એ વોટર બેગ નથી, હવે એ ડ્રેગન ફ્લાય છે. એને પાંખો ફૂટી છે, એનું સ્વરૂપ બદલાયું છે, એટલે એ ઉડી શકે છે, પણ હવે પાણીની અંદર જઈ શકતું નથી. એ બહુ પ્રયત્નો કરે છે પાણીની અંદર જવાના, પણ હવે સ્વરૂપ બદલાયું છે એટલે પાણીની અંદર જવું એના માટે શક્ય નથી. ત્યારે તળિયે રાહ જોતા સાથીઓ વિશે વિચારીને એ સ્વગત બોલે છે કે મેં તમને તરછોડી નથી દીધા, બસ મારું સ્વરૂપ બદલાયું છે. આ આખી વાત સ્વરૂપ બદલાવાની છે. અને આના 3 નિષ્કર્ષ છે. એક તો એ કે એકવાર સ્વરૂપ બદલાયા પછી આપણે આપણા મૂળ સ્વરૂપમાં પાછા નથી જઈ શકતા. આપણે આપણા સાથીઓને કહેવા પણ નથી જઈ શકતા કે આપણું સ્વરૂપ બદલાઈ ગયું છે. 2, કદાચ આપણે પાછા જઈએ તો આપણા સાથીઓ આપણને ઓળખી નહીં શકે કે આ ઈ જ છે. અને 3, એમને ક્યારેય જાણ નહીં થાય કે આપણે કયા સ્વરૂપમાં છીએ. લેટિન ભાષામાં એક સુંદર ફ્રેઝ છે, ઉબિસન્ટ, UBISUNT. એનો અર્થ થાય વેર આર ધે. આપણી પહેલા જે હતા એ હવે ક્યાં છે? મારા દાદા, દાદી, નાની, તમારા જે સ્વજનો, પાયલબેન ક્યાં છે? તો બસ જો આ ક્યાં છે એનો જવાબ મળી જાય તો કદાચ આ ખોટથી ખુમારી સુધીની યાત્રા સરળ બની જાય. મહારાજે બહુ તમને વાર્તાઓ કહેવી છે, ઘટનાઓ કહેવી છે, પ્રસંગો કહેવા છે, કારણ કે વિષય થોડો નાજુક છે. 2 એવી ઘટના છે જે વ્યક્તિગત જીવનમાં બનેલી છે અને એમણે લખેલી છે. એક મહિલા છે જેમણે એવું લખ્યું છે, હું તમને બુકનું નામ પણ પછી કહું, કે મારું એવું ડ્રીમ હતું કે મારે માતા બનવું છે, મારે એક સારી માતા બનવું છે. બસ એટલું જ સ્વપ્ન હતું. અને મેં એવું વિઝ્યુલાઇઝ કર્યું હતું કે મારે 4 સંતાનો હોય, 2 દીકરા હોય, 2 દીકરીઓ હોય. અને એક્ઝેક્ટલી એવું જ થયું. અને ક્યારેક તો મને મારી ઈર્ષા આવતી હતી કે હું કેટલી નસીબદાર છું. ક્યારેક મારા 4 બાળકોને રમતા જોઉં તો મને એવું થાય કે શું હું આ સપનું જોઈ રહી છું? પણ મને એક ભય હતો કે આ 4માંથી કોઈને કંઈ થઈ જશે તો. અને એક્ઝેક્ટલી એવું જ થયું. મારા સૌથી મોટા દીકરાનું 14 વર્ષની વયે અવસાન થયું અકસ્માતમાં. એક કારે ટક્કર મારી એન્ડ હી ડાઈડ. પછીનું 1 વર્ષ મારા માટે બહુ જ કપરો સમય હતો. હું બહાર ન નીકળી ક્યાંય અને લોકોને મળવાનું ટાળ્યું. 1 વર્ષ પછી મારી દીકરીએ મને કહ્યું કે ચાલ ને આપણે ફિશિંગ માટે જઈએ. ફિશિંગ અમારી ફેવરિટ હોબી હતી. તો પહેલી વાર અમે ફિશિંગ માટે નીકળ્યા અને મને એવું લાગ્યું કે જીવન પાછું નોર્મલ થઈ રહ્યું છે. એ સુંદર સવાર હતી. અમે પાર્કમાં ચાલી રહ્યા હતા, અમે ક્રીક તરફ જઈ રહ્યા હતા. એમણે બહુ સુંદર વર્ણન કર્યું છે. હું થોડી આગળ ચાલી રહી હતી અને મારી પાછળ મારી દીકરી ચાલી રહી હતી. અને મેં પાછળ વળીને જોયું તો મારી દીકરીની આસપાસ 20 થી 25 સફેદ પતંગિયા રમી રહ્યા હતા, ઉડી રહ્યા હતા, એને ઘેરી વળ્યા હતા. અને ત્યારે મને એવો વિચાર આવ્યો કે મારો દીકરો જો અહીંયા ક્યાંય હોય ને, જોશ એનું નામ, તો નક્કી એનો ફેવરિટ કલર યલો હતો, તો મને પીળું પતંગિયું પણ દેખાવું જોઈએ. અને એણે કીધું કે જોશ તો અહીંયા ક્યાંય હોય તો પીળું પતંગિયું મોકલાવો. પછી થોડી વાર ઊભા રહ્યા અને એની દીકરીને આવવા દીધી. અને દીકરીને કીધું કે જો મેં એવું કીધું છે જોશને કે પીળું પતંગિયું દેખાય ને તેનો અર્થ એમ કે જોશ આપણી સાથે છે. એટલે પેલી દીકરીએ કહ્યું કે તને કેમ ખબર પડે કે આ છે? તો કે મેં એને કહ્યું છે કે જો એ હશે તો મોકલાવશે. અને થોડા જ સમય પછી આઉટ ઓફ નોવેર એક મોટું પીળું પતંગિયું એનાથી 3 ઇંચ દૂર એના ચહેરા સામેથી પસાર થયું. અને એમણે લખ્યું છે કે આ બધું આંખના પલકારામાં બની ગયું. અમે બંને જોયું અને થોડી જ વારમાં એ પતંગિયું ક્યાંક ગાયબ થઈ ગયું. પણ પછી એને જોવાની જરૂર ન રહી
કારણ કે મને મારો જવાબ મળી ગયેલો. અને પછી મેં મનોમન કહ્યું, જોશ, ચાલ આપણે ફિશિંગ માટે જઈએ. આ એક વાર્તા.